रूप से वो इस विषय पे चल रहा है कि परिग्रह नाम का पाप कैसा होता है। बराबर। किस पे बारे में विचार कर रहे हैं कि परिग्रह नाम का पाप कैसा। सबसे पहले नंबर की बात इस विचार से जुड़ी हुई ये है कि हम अपने अंतर मन से इस बात को पहले पूछें, क्या परिग्रह हमें वास्तव में पाप लगता है? वो क्लियर वस्तु છે। एक बाजू જેમ કહેવાય ને कि કોઈ તાલિબાની આતંકવાદી હોય જે હિંસા કરતો હોય, બરાબર, અને બીજી બાજુ મોટા બિઝનેસમેન હોય જે બહુ લક્ઝરિયસ જીવન જીતો હોય। 100 માંથી 99 લોકોને પૂછશું ને તો પહેલો તો ખોટું કહેશે કે તાલિબાની જે जिहादी છે, આતંકી છે, મારનારો છે, એ તો 100% ખોટો છે। પણ જે પરિગ્રહવાન છે એ ખોટો છે અને એ પાપમાં છે। એ આપણે શું કહેવાય, લાગે છે ખરો કે નથી લાગે? હે, વિચારો। ગંભીરતા સાથે જોશો તો ખબર પડશે કે ઉસામા બિન લાદેન આપણે 100% પાપી લાગે, પણ વોરેન બફેટ પાપી નહીં લાગે। ખ્યાલમાં આવે? અંબાની પાપી નહીં લાગે। એ તો શું લાગે આપણે? નસીબ વાળા। પરિગ્રહ પાપ અને પરિગ્રહ પાપ થી સહિત જે વ્યક્તિ છે પાપી। ક્લિયર છે ને? જેમ હિંસા પાપ અને હિંસા પાપ થી સહિત જે વ્યક્તિ એ પાપી। એક હિંસક બાજુમાં બેસી જાય તો આપણે એવી થાય આ કેવો હિંસક છે અને ખબર નથી પડતી, આમ છે તેમ છે। અને એક પરિગ્રહ વાળો આપણે બાજુમાં બેસે તો પરિગ્રહ વાળો એટલે બિલિયનર બિલિયનર હા, ફોટો પડાય, સેલ્ફી પાડે એની। ખ્યાલ આવે છે કે હા, આ કેમ આ અંતર કેમ આવી ગયું? સમજાય કે નહીં? એટલે આમાં આપણો ફંડામેન્ટલ નિર્ણય કાચો છે। આપણે ભગવાનની વાત આંશિક રૂપે સ્વીકાર કરી છે, પૂર્ણ રૂપેણ સ્વીકાર કરી નથી। જો પૂર્ણ રૂપેણ સ્વીકાર કરી હોત તો જેવી રીતે અહિંસા આપણે હિંસક વ્યક્તિ કે હિંસા આપણે કમ્પ્લીટલી પાપ લાગે, એમ જ પરિગ્રહ અને પરિગ્રહવાન એ પણ પાપ જ જેવા લાગે। એમાં કઈ કન્ફ્યુઝન કે કોઈ પણ જાતનું અટ્રેક્શન જ્ઞાનીના મનમાં હોતો નથી। બરાબર। અને ગજબ લાગે છે ને કે આપણું જૈન સમાજ એક બહુ વિચિત્ર પેરાડોક્સમાં જીવે છે। જીવે છે કે નથી જીવતો? એક બાજુ સૌથી વધારે અહિંસક સમાજ છે અને એક બાજુ સૌથી વધારે પરિગ્રહી સમાજ છે। નથી લાગતો? આ તમને પેરાડોક્સ જેવો લાગે કે નહીં લાગતો? વિરોધાભાસ। આ વસ્તુનો તો આપણે યશ લઈએ છીએ ને કે જૈન સમાજ કેવો છે? સૌથી વધારે નોન વાયલેન્સ કમ્યુનિટી છે, અહિંસક કમ્યુનિટી છે। 100% વાત સાચી છે, યશ લેવા જેવી છે, એમને કઈ એમાં સંશય નથી। પણ એક બાજુ અહિંસક હોવાને લીધે આપણે યશ લઈએ છીએ તો પહેલા નંબરના પાપમાં આપણે સૌથી છેલ્લા છીએ અને 5મા નંબરના સૌથી છેલ્લા પાપમાં સૌથી પહેલા છીએ। હે, પહેલા નંબરના પાપમાં સૌથી છેલ્લા છીએ અને છેલ્લો જે પાપ છે એમાં સૌથી પહેલા છીએ। આવું કેમ? અમારા કોઈ અજૈન મિત્રને પૂછો ને તો એવો ઉત્તર આપે। કેવો? અરે હવે શું કહીએ સાહેબ, અમારા તો બધું અમારા ભગવાન જ એવા છે ને, બધું પોતે રાખી। એટલે કૃષ્ણજી પાસે આટલો વૈભવ, રામજી અયોધ્યાના ધણી, એટલે કૃષ્ણજી પાસે આટલી પટરાણી, એટલું બધું, બરાબર। તો બધું વૈભવ પોતાની પાસે સ્ટોક કરી નાખે, અમારી પાસે કઈ ડિસ્ટ્રીબ્યુટ જ નથી કરતા। અને તમારા ભગવાન સારામાં સારા નાગા બાબા, કઈ છે જ નહીં એમની પાસે। બધું શું કરી દીધું? એમને વહેંચણી કરી દીધી। તો તમે લોકો પૈસા વાળા થઈ ગયા,
એમાં લોકો પૈસાહીન થઈ ગયા. બરાબર છે ને બાપ? ભગવાને શું કર્યું? ધનને ઉપયોગી જાણ્યો અને માટે ભક્તોને આપી દીધું. આવું સત્ય છે કે પોતે અનુપયોગી જાણીને છોડી દીધું અને એક મોડલ પ્રસ્તુત કર્યો કે જો તને પણ સુખી થવું હોય તો જેવી રીતે તે હિંસાનો ત્યાગ કર્યો છે ભાઈ, એવી રીતે તું શું કર? પરિગ્રહનો પણ ત્યાગ કર. ભગવાનની ઈચ્છા તો આવી હોય, ભગવાનની ઈચ્છા તો આવી હોય, પણ આપણે સ્વાર્થી છીએ. એટલા માટે હજી આપણે હિંસા જેટલી પાપ રૂપે લાગે છે, પરિગ્રહ એવો પાપ રૂપ આપણે લાગતો નથી. અને એનું ફંડામેન્ટલ કારણ છે કે આપણે આત્મા સુખરૂપ લાગતો નથી. પરિગ્રહની બધી વ્યવસ્થા એટલા માટે ઊભી થાય છે, જે કંઈ પણ મારા ઘરમાં જે વસ્તુઓ છે કે તમારા ઘરમાં છે કે કોઈના ઘરમાં પણ છે, એ બધી વ્યવસ્થા એટલા માટે ઊભી થાય છે કેમ કે લોકોના મનમાં આમ છે કે આ બધું સુખનું કારણ છે. શેનું કારણ છે? સુખ. અને જો અંદરમાં આવી ખાતરી હોય કે સુખનું કારણ તો આત્મા છે, પરિગ્રહ નથી, તો સુખ માટે જેને ભેગો કર્યો એ વસ્તુ આપોઆપ શું થઈ જાય છે? નકામી થઈ જાય. બરાબર? તમારી પાસે લોટરીના 100 ટિકિટ, 101 ઇનામ હોય, બરાબર? અને જે દિવસ અખબારમાં રિઝલ્ટ આવે, હવે તમે 100 ટિકિટ લઈને જોવા બેસેલા, આ નથી, આ નથી, આ નથી. તમે 2-5 ટિકિટ જોયા હશે, એટલામાં તમારા મિત્રનો ફોન આવે, એ ખબર છે એ લોટરી ફલાણાને લાગી. શું થયો? 100 ટિકિટ્સ હતા અને ફોન ના આવ્યા હોત તો તમે 1 by 1 શું કરવાના હતા? 100 ચેક કરવાના હતા. પણ એટલામાં જેમ તમને ખબર પડી કે આ લોટરી પહેલાને લાગી ગઈ, એટલે પહેલાને લાગી તો તમે સૌથી પહેલા શું કરશો? હે બોલો, કેમ બહુ કેમ નથી જોતા? હવે કેમ કે આ ભેગા એ આધારથી કર્યા હતા કે એ મને ક્યાંક ને ક્યાંક પૈસા આપશે, સુખ, જેનાથી હું સુખી થઈશ. આ ફંડામેન્ટલ હતું ને. અને મને મળે એ ભાવને લીધે 100 ટિકિટ આપણે ચેક 1 by 1 ચેક કરવાના હતા, ચેક કરવાના હતા. અને જ્યારે 5મા ટિકિટમાં જ આપણે નક્કી થઈ ગયો કે એક જ લોટરી છે, નંબર છે, અને એક પહેલા ભાઈને લાગી ગયો, હવે 95 આપણે શું થઈ ગયા? કાગજના ટુકડાની જેમ થઈ ગયા કે નહીં? એમાં જ આપણે 1 by 1 ઘરમાં હજારો વસ્તુ ભેગી કરીને રાખી છે. શા માટે? આ નહીં તો આ સુખ આપશે, આ નહીં તો આ સુખ આપશે. એ ઘરમાં મોટી ટીવી લાવ્યા, એ ટીવીમાં 50 ચેનલ છે. કેમ? આ જોવાનો મન નહીં થાય તો પહેલાથી સુખી થઈશું, પહેલા જોવાનો મન નહીં થાય તો પહેલાથી. 50 જોડી કપડા છે. હવે આ બધું ભેગો કરીને પરિગ્રહ રાખ્યો અને 1 by 1 આપણે સુખ માટે એને ટ્રાયલ એન્ડ એરર ચેક કરી રહ્યા છીએ. એટલામાં કોઈ કહે કે જો મને ખબર પડી ગઈ ને કે સુખ આત્મામાં છે, અને જ્ઞાની એમ સાંભળે, ઓહો, સુખ તો આત્મામાં છે, આપણે તો ખાલી ખોટા ચેક કરતા, તો એ બધું એના માટે શું થઈ ગયો? પછી આગળ પછી ના તોય જોઈ તો લઈએ ને. પેલો કે ભાઈ મારી લોટરી લાગી ગઈ છે. अबे जब इसने कह दिया कि मेरी लॉटरी लग गई है, तो फिर 95 टिकट को चेक कौन करे? फिर अब मुझे बताओ, परिग्रह परिमाण करने में या परिग्रह का त्याग करने में कितना कष्ट होगा? निर्णय होने के बाद में त्यागना कितना सरल हो जाता है। जब तक आपको ये पता नहीं था कि ये टिकट की लॉटरी लगी कि नहीं लगी, और आपका आपका बेटा उन टिकट को फाड़ देता चेक करे बिना, तो आप उसको गुस्से में थप्पड़ मार देते। खबर नहीं, हमारा एक टिकट लागी जाए तो पैसे तारा पापा आपसे, तारा पापा क्या थी आपसे? तारा पापा तो टिकट लईने बेसे। समझे कि नहीं? तो वो जब तक ये निर्णय नहीं था कि टिकट का जो नंबर है वो ये है कि दूसरा है, तब तक हर टिकट आपके लिए कीमती था।
और जैसे ही आपका निर्णय हो गया दोनों रूपों में, क्या तो यही टिकट मुझे धन दिलाने वाला है, क्या ये टिकट मुझे धन दिलाने वाला नहीं, दो में से कोई एक भी निर्णय हो जाए। समझ में आया क्या बोला? को दो में से कोई एक नहीं, कि इतने टिकट में से ये वाला टिकट मुझे क्या करने वाला है, धन दिलाने वाला है। अथवा दूसरा कौन सा निर्णय हो जाए कि ये कोई टिकट मुझे धन दिलाने वाले नहीं है, उसी क्षण आप क्या कर देते हो, सारे के सारे टिकट फेंक देते हो। फर्क नहीं पड़ता कि आपने एक टिकट एक्स्ट्रा खरीदा है, कि 5 टिकट खरीदे हैं, कि 10 टिकट खरीदे हैं, कि 100, 500, 1000, 2000 टिकट खरीदे। समझ में आया? एक झटके में आप सारे टिकट को फाड़ देते, अगर नहीं फाड़े तो विरक्त हो जाते। बस यही दशा ज्ञानी की। ज्ञानी के दोनों निर्णय पक्के हैं। कौन से? पहला निर्णय, आत्मा में सुख है, जिस टिकट से लॉटरी लगने वाली है उस टिकट का नंबर पता चल गया। और दूसरे नंबर, ये जितनी भी चीजें हैं ये कोई सुख रूपी लॉटरी को लगाने वाली नहीं है, तो सबका पता चल गया। तब दोनों निर्णय पक्के हो गए। तो सुख के लिए तो सब इकट्ठा करके रखा था, अब पता चला सुख तो अपने अंदर है, तो ये सारे टिकट क्या हो गए, फालतू। समझ में आया? फिर आगे देखने का कष्ट भी नहीं करो है। ये कहलाता है परिग्रह त्याग। ये क्या कहलाता है? परिग्रह त्याग। कि जब आपको गहराई से ये पता होता है कि सारा धन, सारा वैभव, सारे भोग विलास, ये कुछ भी चीज मुझे सुख देने वाली नहीं है, और जिस सुख के लिए मैं सब इकट्ठा करके बैठा हूं वो सुख तो आत्मा के अंदर बसता है, तो अपने आप वो परिग्रह को पाप जान लेता है और उनको छोड़ने की व्यवस्था करने लगता है। अपन लोग क्यों नहीं कर पा रहे? क्योंकि अभी अपने को क्लियर निर्णय नहीं है। अपने मन में आम तो 99% खातरी છે કે આ અમારું તો નસીબ આવો છે જ ને કે લોટરી ક્યારે લગતી જ નથી, પણ તોય જ્યાં સુધી જોયે નહીં ત્યાં સુધી ડસ્ટબિનમાં ટિકિટ જવાનો સમજાય કે નહીં? ખબર પડે છે? આમ છાપામાં આવે ને ટાઈમે ટિકિટ આમ ચોંટાડીને પછી ગિફ્ટ મળે. હવે કેટલા સર્ક્યુલેશન 5 લાખો જાય અને એમાં એક કોઈ ગિફ્ટ મળે, બરાબર? તો લગભગ આપણે ખાતરી તો હોય છે કે નહીં જ લાગવાની, હજી સુધી ક્યારે લાગી નહીં, તો અત્યારે ક્યાં લાગે? આટલો હોવા છતાં કે છે પણ અંદરમાં અચ્છા નથી લાગવાની તો મૂકી દઈએ ને, હજી જોવા તો દો. એટલે જ્યાં સુધી નિર્ણય ના થાય ત્યાં સુધી વસ્તુ છૂટતી નથી, અને જ્યારે નિર્ણય થઈ જાય તો ફટાફટ એનું કામ થઈ જાય છે. જ્ઞાની એવા જ હોય છે. આ મારે પાછળ જે બેસેલા મુનિરાજ છે ને, અપરિગ્રહ વ્રતના ધની, એ આવા નિર્ણયવંત હોય છે કે મને ખબર છે કે જ્યાં હું છું ત્યાં સુખ છે અને બહારના વૈભવમાં સુખ નથી, માટે એ બધું છોડીને આત્માના ચિંતનમાં મગ્ન થઈ જાય છે. ખ્યાલમાં આવે છે કે નહીં ભાઈ? હા, એટલા માટે तमने पण कि हमको किसी को भी अगर इस बात को गहराई से समझना है कि परिग्रह पाप है, छोड़ने लायक है, तो उसके पहले क्या समझना पड़ेगा कि आत्मा आनंददायक है, भोगने लायक। और जिस क्षण इसकी इस एड्रेस का पक्का ज्ञान होगा वो बाहर की चीजें अपने आप कम होती जाएगी। क्लियर? समझे? अब और कुछ इक्वेशन जिस पर हमने कल विचार किया था उसको थोड़ा विचारते हैं, आगे बढ़ाते हैं बात को। देखो ये सूत्र जरा अपन समझते हैं। ये रहा। परिग्रह का थोड़ा यहाँ पे व्याख्या किया है, उसको अपन जरा विचारते हैं। परिग्रह એટલે क्या? परिग्रह मतलब क्या? तो बताते हैं। सबसे पहले तो अपन ने परिभाषा ग्रह समझी ना, मूर्छा परिग्रह, बराबर? सूत्र बोलो एक बार, बोलो एक बार सूत्र परिग्रह का। मूर्छा परिग्रह, मूर्छा परिग्रह, मूर्छा परिग्रह। हाँ, मूर्छा ही क्या है? परिग्रह है। अब मूर्छा को हमने समझा, ममत्व परिणाम। अब परिग्रह को समझते हैं जरा। देखो क्या कहते हैं यहाँ पे। परिग्रह है। परिग्रह मतलब क्या होता है आपको पता? परि प्रीफिक्स होता है। परि क्या शब्द होता है? प्रीफिक्स।
जैसे आपने उसमें पढ़ा होगा पर्यावरण। पर्यावरण का क्या मतलब होता है? परि मतलब चारों ओर से जो अपने को आवरण मतलब ढक कर रखता है, उसे हम क्या कहते हैं? पर्यावरण। यानी परि क्या कहलाता है? सर्वांगीण से, सराउंडिंग। बराबर। तो जीव सराउंडिंग, ग्रह मतलब जो ऑब्जर्व करता है, जो ग्रहण करता है, जो जीव बाहर से ग्रहण करता है, वो सब क्या कहलाता है? परिग्रह कहलाता है। देखो, परि प्लस ग्रह। परि मतलब सराउंडिंग, चारे बाजू से, और ग्रह मतलब ग्रहण करना, मतलब संग्रह करना। अब ये जो भी चारों तरफ से ग्रहण करने वाली वृत्ति है, वो सब परिग्रह कहलाती है। देखो आगे क्या कहते हैं इसको, और समझते हैं। ये भी दो प्रकार के होते हैं, यहाँ पे बताया, द्रव्य परिग्रह और भाव परिग्रह। कौन कौन से दो भेद हो गए? द्रव्य परिग्रह और भाव परिग्रह। अब द्रव्य और भाव की जो सिंपल अपने क्या व्याख्या समझी थी, द्रव्य किसे कहेंगे ना भाव किसे कहेंगे? बोलो, द्रव्य क्या कहलाता है, भाव क्या कहलाता है? जो 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 बाहरी अपने आए वस्तु है, बाहरी वस्तु है, वो कहलाता है द्रव्य। द्रव्य। फॉर एग्जाम्पल, धन, मकान, धान्य। वैभव, पैसा, जमीन जायदाद, ये सब क्या है? इंटरनल है कि एक्सटर्नल? एक्सटर्नल। तो जो एक्सटर्नल वस्तु है, और उस एक्सटर्नल वस्तु को आपने ग्रहण किया, वो सब क्या कहलाती है? परिग्रह। इसकी भी अपन समझते हैं। दुनिया में आपकी अनादि की यात्रा में तो कोई साथी नहीं है, लेकिन इस पर्याय की यात्रा जब शुरू हुई थी, तब आपके पास में क्या है? बोलो, है? हाथ मुट्ठी बंद, शरीर एकदम दिगंबर, है ना? यानी कपड़े तक आपके पास में नहीं। इससे सिद्ध होता है कि शरीर के अलावा आपने जो कुछ भी आपके पास है, वो आपका इस भव का उधार है, मूल नहीं। वो आपने क्या किया है? ग्रहण किया है। ग्रहण किया कि नहीं किया है? वो बात अलग है कि कोई बच्चा जन्म लेते ही करोड़पति हो जाए, कोई बच्चा जन्म लेते ही अरबपति हो जाए, लेकिन इतना समझ लो कि बच्चा जन्मजात तो दिगंबर ही होता है, अपरिग्रह ही होता है। बाद में हम उसे परिग्रह वाला बनाते हैं, अथवा वो परिग्रह वाला बनता है। एक बड़ी सुंदर सी एक बात आती है। और जब जीव मरता है, तब उसके साथ में क्या रहता है? तब भी कुछ नहीं होता है। हमारे एक मित्र थे, वो कई बार अच्छी तुकबंदी छोड़ते थे। वो एक अच्छी बात कहते, आता भी है नंगा और जाता भी है नंगा और बीच में करता है दंगा। है? हमने कि नहीं समझे? दंगा समझ, दंगा, जो तूफान बोलते ना, रमखान। बोले आता भी नग्न दिगंबर है और जाता भी नग्न दिगंबर है। बराबर। तो आता भी है नंगा और जाता भी है नंगा, और बीच में क्या करता है? पूरा तूफान उद्यम परिग्रह इकट्ठा करने का करता है। यानी एक बात समझो कि जितना भी आपने इकट्ठा किया है, वो शरीर के अलावा अल्प हो, अधिक हो, अत्यधिक हो, वो सब किस कैटेगरी में आएगा? वो सारा का सारा परिग्रह की कैटेगरी में ही आने वाला है, कि आपने एक्सटर्नली ग्रहण किया है, आपका स्वरूप नहीं। बात समझ में आई कि नहीं आई? अब इसको जानकर, ये तो अभी अभी अपन व्यवहार की बात कर रहे हैं ना, तो इसको जानकर क्या लाभ होता है? इसको जानकर एक सबसे बड़ा लाभ होता है कि हमें अपना स्वरूप पता चलता है, कि देखो ये जो कुछ भी है हमारा है नहीं, हमने ग्रहण किया है। ग्रहण किया है मतलब एक एक प्रकार का रेंट पर हमें ये चीजें मिली, और रेंट की वस्तु का स्वामित्व किया जाता है क्या? है? समझ रहे कि नहीं? ये जो कुछ भी हमें प्राप्त हुआ है, ये सब हमें एक रेंट पर, भाड़े पर मिली हुई चीजें, क्योंकि हम लेकर नहीं आए। जैसे आप होटल में जाते हो, आप कुछ लेकर नहीं जाते हो, बराबर। और जैसे आप कमरे में पहुंचते हो, आपको
सरस मजे का सोफा सेट मिलता है, बेड मिलता है, कंबल मिलते हैं, हर चीज फैसिलिटी मिलती है। लेकिन आपको ये पता रहता ना कि सारा का सारी चीजें हमारी नहीं है, हमें कैसी मिली है, रेंट पर। क्यों? क्योंकि आप उन्हें लेकर आए नहीं और लेकर जाते। लेकर आओगे तो लोभी कहलाओगे और लेकर जाओगे तो चोर कहलाओगे। कहलाओगे कि नहीं कहलाओगे? लेकर जाओगे तो लोभी कहलाओगे। बताओ, होटल में जा रहा तो भी अपनी अपनी चीजें लेकर जा रहा, और वहां से चुरा कर ले आओगे तो चोर कहलाओगे। यानी हमें क्लियर है ना कि ना तो लेकर जाना है और ना लेकर आना है। तो लेकर गए नहीं, लेकर आए नहीं, इससे क्या सिद्ध हुआ कि वो वस्तु मेरी नहीं है। तो मिली कैसे? बोले ये एक हमने धन खर्च किया और धन खर्च करने के एवज में हमें वस्तु उपयोग करने को मिली। सिंपल गणित है ना, सिंपल है। इसमें स्वामित्व की बात है क्या? नहीं, कोई स्वामित्व की बात। सेम संसार में हम आए थे शरीर को लेकर, बराबर जाएंगे कैसे? बस फिर से कुछ नहीं हाथ में होगा। यानी ये दोनों अवस्थाओं में जो सत्य है वो तो आ गया ख्याल में। अब जो बीच का जो पूरा है उसके पीछे हमने एक रेंट चुकाया है, और रेंट कौन सा है? पुण्य का रेंट है। कौन सा रेंट है? पुण्य का रेंट है। आप एक एक श्वास भी ले रहे हैं ना, तो उसके लिए आपके पुण्य का रेंट जा रहा है। बराबर समझ में आया कि नहीं आया? तो ठीक है, उपयोग करने को मिल रही तो कोई बात नहीं, लेकिन वहां पर स्वामित्व का भाव नहीं रखा। और एक और बात कहता हूं, बड़ी विचार करके, आपके मरण के बाद में अगर आपने जितना धन वैभव छोड़ा, आप समझ लो उतनी हमने दूसरों के लिए मजदूरी की। बराबर। क्या बोला? समझ में आया कि नहीं आया? क्योंकि अपने लिए करे तो फिर भी सेठ मान लिया, लेकिन अपने लिए भी नहीं कर रहा तो दूसरों के लिए किया। तो दूसरों के लिए जो काम करता है वो कौन कहलाता है? सेठ कहलाता है कि मजदूर कहलाता है? तो अगर आपने ऐसा सरप्लस धन कमाया कि जो आपके उपभोग में नहीं आया, इसका सीधा सीधा मतलब क्या निकलता है कि आप मजदूरी कर रहे हैं। बराबर। और मजबूरी में मजदूरी करनी पड़े तो चलता है। समझ में आया? मजबूरी में मजदूरी करना पड़े तो चलता है, लेकिन होशो हवास में पागल बनकर प्रतियोगिता के अधीन आकर सेठाई छोड़कर मजदूरी करने लग जाओ, ये तो बेवकूफी है। समझ में आया? अब इसका ये मतलब नहीं निकालना कि भाई दूसरों के लिए छोड़ के नहीं जाना, तो बस खाओ पियो ने जलसा करो, ईट ड्रिंक एंड एंजॉय, है ये नहीं कहना चाह रहा। कहना ये चाह रहा है दो दो जगह उपाय करो। पहले नंबर, धनार्जन में समय को लगाओ। क्या बोला? समझे? आवश्यकता अनुसार धनार्जन करो, उसका निषेध नहीं कह रहे, स्वाभाविक है भैया। तो मगर घर गृहस्थी लेकर बैठे हो तो कुछ जिम्मेदारियां होती हैं, उपदेश से थोड़ी घर चलता है। ये बात भी सही है, आचार्य इस बात को मना थोड़ी करते हैं। न्यायोपार्जित मध्यम रीति से आजीविका की आज्ञा तो परमात्मा ने भी दी। तो जो आवश्यक हो उतना स्वाभाविक है। हर चीज का समाधान उपदेश थोड़ी होगा, है? अब घर में रोटी सब्जी दूध नहीं हो तो उसके लिए थोड़ी प्रवचन से पेट भर जाएगा, कहने का मतलब। तो सामान्य वस्तु तो आपकी होनी चाहिए, लेकिन उस धन में इतने तल्लीन हो जाओ कि एक भाव की व्यवस्था कर ली, अपने बेटे की व्यवस्था कर ली, बेटे के बेटे की व्यवस्था कर ली, तो भी छूट नहीं रहा। तो वो चीज गड़बड़ है, वो रुक जानी चाहिए। कहने का तात्पर्य समझ में आया कि ये बात सुनकर धनोपार्जन में अत्यंत तल्लीनता का त्याग कर देना, और दूसरे नंबर न्यायोपार्जित संपत्ति का भी सदुपयोग करना। क्या बोला? क्या करना? न्यायोपार्जित संपत्ति का सदुपयोग। देखो बातें तो इतनी सारी हैं कि मतलब अगर आप बात करो ना, जैसे मेरे पड़ोस की एक आपको बात, एक
पड़ोस में ही बच्चा रहता है, 6-7 साल का, 7-8 साल का बालक। बर्थडे पर उसके पिताजी ने उसे वो हॉवर्ड बोर्ड दिलाया। हॉवर्ड बोर्ड कोई होता है ना, वो 18-20,000 समथिंग का कुछ आता है। और वो क्या होता है, भूत के जैसा चलता है, मतलब वो आप कुछ नहीं करो, खड़े रहो, वो अपने आप चलता जाए। अब वो अच्छी चीजें लगी। अब बच्चे तो हर आदमी ये क्या इच्छा के दिन होकर, अब 20,000 रुपया तो मैंने वैदे को यही समझा। वैदे बोली कि पापा मुझे भी चाहिए। मैंने देख बेटा, जन्मदिन पे उसके पापा ने उसे गिफ्ट दी। अब वो 20,000 में आप विचार करके देखो कितने बच्चों को आप भोजन करा सकते हो, कितने बच्चों को आप उनके चेहरे पर खुशी ला सकते हो। 20,000 में आप कितने बच्चों को खिलौने दे सकते हो। एक में एक क्षण की खुशी है बराबर, और वो भी गिरने का उसमें लिखा हुआ है कि अगर आपने ध्यान से नहीं चलाया, अनबैलेंस होकर गिर गया तो चोट लग सकती है, सर भी फूट सकता है बराबर। समझ में भी आई उसे, ख्याल में है कि नहीं है। अब ऐसी इच्छाएं तो अनंत होती। अब वो अगर आपके पास में अगर धन आ जाता है और संस्कार नहीं आते हैं, तो आपका बेटा भी आर्यन खान बन जाता है। हमारे इंडिया वाले तो समझ गए होंगे आर्यन खान। समझ आया नहीं आ रहा ख्याल में। तो शाहरुख खान का लड़का अभी वो ड्रग्स लेते हुए क्रूज पर पकड़ा है बराबर। मतलब वो कहते हैं ना, मैं तो उसको बोलता हूँ ना कई बार, बाप पान मसाला बेच रहा है 2-5 रुपए का, और बेटा 2 लाख की ड्रग्स फूक रहा है। समझ में आया कि नहीं। ये है। तो अगर आप परिग्रहवान हैं, साथ में अगर आप संस्कारी नहीं है, तो 100 में से 99% प्रोबेबिलिटी क्या है कि वो धन या तो आपका व्यसनों में लगेगा, या आपका भोगों में लगेगा, या आपकी अंदर में ऐसी इच्छाओं की पूर्ति जिनका प्रैक्टिकली लेवल पर कोई जरूरत है, केवल लेकिन वो आपकी दूसरों से आगे निकलने की होड़ में लगी हुई ऐसी इच्छाओं की पूर्ति में लगे। होता कि नहीं होता है ऐसा, पॉइंट समझ में आया। इसीलिए आचार्य हमेशा से बताते हैं कि पहले नंबर इस बात को समझो कि परिग्रह ये हमारा स्वभाव नहीं। ये तो अभी व्यवहार परिग्रह की बात कर रहे हैं। किसकी बात कर रहे हैं? व्यवहार परिग्रह की, जो आपने अभी अंतरंग द्रव्य परिग्रह की बात की। भाव परिग्रह तो उससे भी सूक्ष्म। तो द्रव्य परिग्रह की बात में हमने ये समझने की कोशिश की है कि जो भी चीज एक्सटर्नल है वो सब आपने ग्रहण की है। तो अगर आप उसे लेकर आए नहीं और लेकर जाने वाले नहीं है, तो इसका सीधा सीधा मतलब क्या है कि आप उस वस्तु के स्वामी नहीं, आप क्या उसके भाड़ुआत। आपने उसे रेंट पर लिया, और रेंट पर लिया है तो उपयोग करो, दुरुपयोग नहीं बराबर। इतनी सी बात। बोलो एकल भाई। આજકાલ તો આ દ્રવ્ય પરિગ્રહ સક્સેસફુલ નું માપ છે ને, કે જેટલા સક્સેસફુલ હોય. કાલે તમે જહેર ને જીવન નો માપ કહો તો હું થોડી એક્સેપ્ટ કરવાનું છું। આચાર્ય એ જ સમજાવવાનું, જગતની રીતિ અને મોક્ષની રીતિ જુદા છે। સક્સેસ એક બહુ જ જે કહેવાય ને કન્ફ્યુઝિંગ વર્ડ છે। અમુક વર્ડ એવા છે ને જેનો કોઈ કોમ્પિટિશન, પ્રતિયોગિતા, સફળતા, એન્જોયમેન્ટ, એ બધા શબ્દ એવા ભ્રામક શબ્દો છે ને કે જેનો હજી સુધી કોઈ એવો અર્થ નથી ને આવું જ અર્થ નીકળશે, બીજો અર્થ નહીં નીકળશે। એનીબડી કોઈ કહેવામાં સક્ષમ નથી। સફળતા સફળતા કોને સફળતા કહો છો? એક 2 વર્ષનો બાળક જો પોટીમાં જઈને પોટી કરી આય તો એ 2 વર્ષની સફળતા છે, અને 80 વર્ષના કાકા આપણો રૂટીન કામ કરે તો એની સફળતા છે। બોલો, 2 વર્ષનો બાળક પોતાનો રૂટીન કામ કરી લે તો આ બહુ સરસ સક્સેસ થઈ ગયો વિચારો। એની ટ્રેનિંગ કેવી સરસ। અને સેમ 80-85 વર્ષના કાકા હોય પછી કે કેવો, બસ એ પોતાનું કામ કરે છે એટલે સક્સેસ। એટલે તમે જો જેને તમે સક્સેસ કહો છો, સફળતા કહો છો, એ સફળતાની બહુ જુદી જુદી જગ્યા, જુદી જુદી વ્યાખ્યાઓ હોય છે। એનો કોઈ ઓબ્જેક્ટિવ એ જ અર્થ થઈ શકતો નથી। હવે જેને આખો જીવન ધન અને ભોગમાં લગાડ્યો છે એ સ્વાભાવિક છે, એને સફળતા ગણશે, બીજું શેને સફળતા ગણશે? બરાબર। તો
મુદ્દા એ નથી કે લોકો શું માને છે, મુદ્દા એ છે કે આપણે એ પરિભાષાને એક્સેપ્ટ કરીએ છીએ કે નથી કરતા. જો આપણે એ પરિભાષાને એક્સેપ્ટ કરી લીધું, સફળતા એટલે બસ ઘર થઈ ગયો, ગાડી થઈ ગઈ, બંગલા થઈ ગયો, પૈસા થઈ ગયો, ઊંચી પોસ્ટ થઈ ગઈ, બહુ પૈસા થઈ ગયો, તો પછી આપણે એ કોમ્પિટિશનમાં આવી ગયા. આચાર્યને તો એક બહુ અમૂલ તત્વ વિચારમાં આવે છે ને, બહુ જે તમે સક્સેસ કહો છો ને, શ્રીમદ શું કહે છે વાતને? વધવા પણ બોલો સંસારનું નરદેહને મારી જવું. જે વસ્તુઓથી તમારું સંસાર વધે, જગત તમને કહેશે કે યુ આર સુપર સક્સેસ, અને જ્ઞાની તમને કહેગે કે તમારા જેવો કોઈ ફેલ પગ. કેમ કે જે વસ્તુ જે સમય તમને જળ પદાર્થોને ભેગા કરવામાં લગાડ્યો, એ જ ટાઈમ જો આત્મ કલ્યાણ માટે લગાડ્યા હોત તો તમે જ્ઞાનીની જગ્યા વિરાજમાન હોત. વધવા પણ સંસારનું નરદેહને હારી જવું. એ નરદેહની હાર છે, પહેલું અર્થ. એટલે જગતમાં, અને બીજી નંબરની વાત, જગતની પરિભાષા બહુ વિચિત્ર છે. ખરેખર મને નથી લાગતો આ 8 કરોડની આબાદીમાં 1% લોકો પણ જીવનના પ્રોપર ગોલને સમજ્યા હશે. નહીં લાગતો. માંડ 100, 200, 1000, 10,000 લોકો એવા હશે આ 8 અબજની આબાદીમાં, 10-20,000, જે એકચ્યુઅલ ખરા અર્થમાં જીવન શું છે ને જીવનનો મૂલ્ય શું છે એના વિષયમાં જેનો ઊંડાણપૂર્વક પાકો નિર્ણય હશે. બાકી તો આખો જગત ગાડરિયા પ્રવાહમાં ચાલે. બોલો સાચી કે ખોટી વાત? નથી વિચાર લોકો. નાની મને કપડા લેવું હોય ને તો હું આટલો વિચાર કરું કે આ કોટન નો લઉં કે આમ લઉં કે તેમ લઉં, પણ આ જીવન આખો મળ્યો છે, એનો શું કરવું છે એના વિષયમાં કઈ થોટ પેલો કરે છે એ કરી લેવાનું. લોકો કહે કે અત્યારે વ્હાઈટ કલર નું કલ્ચર સીઝન ફેશન છે તો વ્હાઈટ પહેરી લેવાનું, પછી કે ના કાળા નું આવી ગયું તો કાળા. એટલે તમે ક્યાં જશો? આવા ઘરનું ફેશન છે તો આવા ઘર, પેલા ઘરનું ફેશન પેલા ઘર. એટલે આ ગાડી ચાલે છે અત્યારે, આ ગાડી મારી નજરમાં તો બધી ગાડી ચાલે છે, ચલતી કા નામ ગાડી. એટલે કોઈ ઓબ્જેક્ટિવ મૂલ્યાંકન જ નથી. એટલા માટે હું કહું છું, હું એવો નથી કે હું જગતની વાત માનવા માટે તૈયાર નથી, પણ મને કોઈ કન્વિન્સ તો કરે કે તમે જે નિર્ણય છો, નિર્ણય લીધો છે, એ નિર્ણય ઠોસ વિચાર કરીને લીધું છે, અને તમે આજે નહીં, 5 નહીં, 10-20 વર્ષ પછી પણ એ જ નિર્ણય ઉપર ફર્મ રહેશો. પહેલા કોઈ મને કન્ફર્મેશન તો આપે, પછી એની વાત માની લઈશ. પણ તમારી પરિભાષા આજે ફોક, આજે જ કીધું ને આજે ફોક, આ બધા કેવી રીતે હું પરિભાષા? અને પરમાત્મા એક બાજુ કે જેમને જે સનાતન સ્વરૂપ બતાવ્યો, અનંતકાલ પહેલા પણ એ જ હતો, આજે પણ એ જ છે, અનંતકાલ પછી પણ જશો તો એવો ને એવો રહેવાનો છે. એટલે હું જગતની પરિભાષાઓ સ્વીકારવા માટે ઈચ્છુક છું, પણ જગત એવી પરિભાષા તો બનાય જેમાં એ જગત ટક્યો રહે. હવે જ્યારે જગત આ બાબતમાં પાકો નથી તો હું ગાંડો નથી કે એ જેનો નિર્ણય નથી એની વાત હું માનું. રોડ ઉપર તમે જાઓ, કોઈને એમ કહે કે ભાઈ આ ક્યાં આવે, અત્યારે તો પૂછવાનું ઓછો થઈ ગયો, પેલા એમ કહેવાતો હતો કે પૂછતા પૂછતા તો લંડન સુધી પહોંચી જવાય. અમદાવાદની ફેવરેટ કહાવત છે હે ત્યાં શું કહે છે કે પૂછતા પૂછતા ક્યાં પહોંચી જવાય છે? લંડન સુધી પહોંચી જવાય છે. હવે એ પૂછતા પણ તમને એવું કે કોઈ માણસ તમને એમ કહે કે પેલા નગર આમ લઈને રાઈટ જવું છે કે લેફ્ટ જવું છે, ખબર નથી હા, પણ આમ લેફ્ટ જાવ તો સારું, તમે એની વાત માનશો કે બીજા જોડે કન્ફર્મ કરશો? અરે જગત છે આવું જ, ત્યાં તો એ 2 દિશામાં કન્ફ્યુઝ છે, અને જગતમાં વ્યક્તિ ઓલ રાઉન્ડ કન્ફ્યુઝ.
ચારે બાજુથી કન્ફ્યુઝન જ દેખાય છે. ગણિતમાં કે ઘરમાં, ગણિતમાં કે મંદિરમાં, ગણિતમાં કે પૈસા જોઈએ, ગણિતમાં કે નહીં જોઈએ, ગણિતમાં કે આત્મા છે તો બીજું કઈ નથી, ગણિતમાં છે આત્મા તો છે પણ ભોગ વિલાસ પણ જોઈએ, એટલે કઈ ઠીકાણો નથી. ગણિતમાં કે યશ મળે તો જીવન છે, ગણિતમાં કે પૈસા મળે તો જીવન છે, ગણિતમાં કે મિત્રો મળે તો જીવન છે, ગણિતમાં કે તો શરીર સારું રહે તો જીવન છે, ગણિતમાં કે જે ગમતી વસ્તુ એ તમને મળી જાય એ જીવન, એને કઈ નક્કી જ નથી. કઈ છે નિર્ણય? તો જયારે નિર્ણય જ નથી તો પછી હું કોઈ ગાંડો નથી રે, હું કોઈ ગેલો નથી રે. સમજ્યા કે નહીં સમજ્યા? કે હું ગાંડો નથી, હું ગેલો નથી, કે જે ભ્રમિત લોકોની વાતને માનું અને જે અનાદિકાલીન નિર્ણિત ફર્મ ટ્રુથ છે, અનુભૂત સત્ય છે એને છું. જગતની પરિભાષાને જ્યાં સુધી આપણે સ્વીકાર નહીં કરીએ ત્યાં સુધી જગત તમને એ કરાવવા માટે બાધ્ય કરી શકતો નથી. ઠીક છે, જે લોકો કરે છે એની પરિભાષા છે, એનો મૂલ્યાંકન છે, બરાબર, પણ એ આપણે સ્વીકાર કરીએ એવી કોઈ અનિવાર્યતા નથી. ગોટ ઇટ? તો એ જ કહું છું અહીં કે ભાઈ દુનિયામાં ભલે ચાલતું હોય પણ એ નથી સાચું, નથી, કેમ કે અમને નથી બેસતો. આ નથી બેસતો એટલે અમારો કોઈ દુરાગ્રહ નથી. અમે યુક્તિ લગાડીએ છીએ, તર્કથી સમજીએ છીએ, આગમથી સમજીએ છીએ, બધી રીતે અમને એમાં હતાશા નિરાશા વાત આવે છે, માટે અમને આ જગતનું સ્વરૂપ ગમતું નથી. ઠીક છે? જો હવે એ દ્રવ્ય પરિગ્રહની વાત. ભાવ પરિગ્રહ શું કહેવાય? કે પર પદાર્થોને પોતાના માનવા, એટલે જે વસ્તુ બહાર છે એ તો છે જ, એ કઈ તમારા અંદરમાં આવવાની નથી, પણ ખરેખર તમારા અંદરમાં શું આવે છે? બોલે ખરેખર આપણા અંદરમાં એ વસ્તુનો મમત્વ પરિણામ આવે છે. અને ગજબ એ છે ને કે દ્રવ્ય માટે તો લિમિટેશન છે પણ ભાવ માટે કોઈ લિમિટેશન નથી. બરાબર? ફરારી ગાડી તમે કદાચ બીચ માર્કેટમાં ઊભી કરી દો, ફરારી કે ને ફેરારી, બરાબર, એ ફેરારી કારને તમે ઊભી કરી દો તો 500 લોકો સેલ્ફી પાડવા આવી જશે કે નહીં આવી જશે? હું એકવાર એમ ગયો હતો મારા શાળા જોડે, એક આવ્યો તો શાળો મારો, तो मैं रिसोर्ट में गया था उसके साथ, और रिसोर्ट में गया तो वहीं पे वो फेरारी कार खड़ी थी, बराबर। तो पहले तो उसने दूर से देखी, और दूर से देखी तो देखते से भागा, मैंने इसको क्या हो गया? बोले अरे जी अरे जी अरे क्या हुआ, बोल तो भाई जरा। बोले एक सेकंड, और भागा भागा, इतने में तो गाड़ी सुम करके निकल गई। बोले अरे यार जी हुआ क्या, ये तो बता, पॉकेट गिर गया कि क्या हो गया? अरे वो फरारी कार आती। बोले तो, बोले 2 सेकंड से चूक गया, नहीं तो सेल्फी निकाल लेता। बोले सुम करके चली गई। मैंने कहा अच्छा तो कितने की होती है? बोले पता नहीं कितने की बोला था, 5-1 करोड़ की, पता कितने की बोला था। वैसे मैंने 5 करोड़ की गाड़ी सुम करके नहीं, खड़खड़ करके निकलेगी क्यों, तो सुम ही जाएगी। अब देखो 5 करोड़ की फेरारी कार खरीदने के लिए तो परिग्रह होना चाहिए, लेकिन 5 करोड़ की फेरारी को अपना मानने के लिए, भाव परिग्रह बनाने के लिए क्या वो फेरारी होना जरूरी है क्या? जितने लोग सेल्फी खींच रहे हैं और नहीं भी खींच रहे हैं, वो सब उसके परिग्रह से सहित है। क्यों? क्योंकि उन सबको उसके प्रति कौन सा परिणाम पड़ा हुआ है? ममत्व।